હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ચૂરમાના શીરાની રેસીપી. જે આપણે મોટું ચૂરમું લીધેલું છે, તો આને આપણે શીરો બનાવીશું. તો મેં અહીંયા 150 ગ્રામથી ઉપર થોડું ચૂરમું લીધેલું છે ને એટલો જ વજનમાં આપણે ગોળ લીધેલો છે, ઘી લીધેલું છે, જરૂર મુજબ નાખીશું. ડ્રાયફ્રૂટ છે, કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ અને ઇલાયચી પાવડર લીધેલો છે. તો સૌથી પહેલાં આપણે પાણી ગરમ થવા માટે મૂકીશું. પાણી ગરમ થઈ ગયું છે, તો હવે ગેસ બંધ કરીને તપેલી નીચે ઉતારી લઈશું. એક પ્લેન આપણે ગરમ થવા મૂકેલું છે, આમાં આપણે ઘી એડ કરી દઈએ. તો ઘી આપણું ગરમ થઈ ગયું છે. જે આપણે ચૂરમું લઈને મૂક્યું છે એ આમાં એડ કરીએ. ધીમે ધીમે આપણે ચલાવીશું. ધીમે ધીમે આ રીતે આપણે ચૂરમાને સરસ શેકવાનું છે. જ્યાં સુધી આનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી શેકીશું. આ ચૂરમું ત્યાં સુધી આપણે શેકવાનું છે જ્યાં સુધી આપણે ઘી છે છૂટું ના પડી જાય. તો ચૂરમું આપણું શેકાઈ ગયું છે, તો આમાં આપણે પાણી એડ કરીશું. પાણી જે આપણે ગરમ પાણી મૂકેલું છે એ જ એડ કરવાનું છે. પાણી એડ કરીને આ રીતે આપણે હલાવતા રહીશું. હવે આપણે આમાં ગોળ એડ કરી દઈએ અને આ ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ. આ રીતે આપણે હલાવતા જઈશું. તો હવે આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈએ. આપણો સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને નીચે ઉતારી લઈએ. ઠંડો થવા મૂકીશું. તો તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ આપણો શીરો બનીને. તો તમે જોઈ જ શકો છો કેટલો સરસ બની ગયો છે અને કેટલો સરસ એનો ટેસ્ટ આવે છે. આ રીતે એક દિવસ ચૂરમાનો શીરો ઘરે બનાવી જોજો. મહેમાન અચાનક આવી જાય તો તમારી જોડે કહું તો હોય જ છે, તો એનું ચૂરમું બનાવીને શીરો પણ બનાવી શકાય છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ? પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.